અમદાવાદની હાઈટેક અને ચર્ચિત એસવીપી હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદના વંટોળમાં ઘેરાઈ છે। ગરીબ અને મધ્યમ વર્ગમાં સારવારનું ધામ ગણી શકાય તેવી એસવીપી હોસ્પિટલમાં 1-2 લાખ રૂપિયા નહીં પરંતુ રૂપિયા 2.5 કરોડનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવા ગંભીર આક્ષેપો થયા છે। 2.5 કરોડનું આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું, કયા અધિકારીઓની રેમ નજર હેઠળ આ બધું ચાલતું હતું તે બાબતે વિગતવાર ચર્ચા કરીશું। પરંતુ એ પહેલાં જો અમારી લલકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। આક્ષેપ એવો છે કે એસવીપી હોસ્પિટલમાં કામ કરતી યુડીએસ એજન્સીના બિલ પાસ કરવા માટે મોટો ખેલ ખેલાયો છે। નિયમ મુજબ આ બિલ પાસ કરવાની આખરી સત્તા માત્ર ને માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પાસે હોય છે, પણ કમિશનરની મંજૂરી બાદ એસવીપીનો વહીવટી વિભાગ અને એએમસીના નાણાંની ચૂકવણી કરતી હોય છે। તો પછી 2.5 કરોડ રૂપિયાનું આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું, ત્યારે આ સમગ્ર કૌભાંડના આક્ષેપ મુદ્દે ફરિયાદી ભાવેશ ઠક્કર શું કહી રહ્યા છે તે સાંભળીએ। યુડીએસ એજન્સીને એસવીપી હોસ્પિટલમાં કામગીરી સંદર્ભે ફેબ્રુઆરી 2019થી માર્ચ 2020 સુધીમાં દરેક બિલોની અંદર કમિશનર શ્રીની મંજૂરી લીધા પછી પોતાની સત્તાનો દુરુપયોગ કરી વધારાની રકમો ઉમેરી કરી અને અંદાજિત 2.5 કરોડની આસપાસની વધુ રકમ ચૂકવાઈ છે। જે તે પુરાવા રેકોર્ડ આધારિત અમારી પાસે હતા ત્યારે અમોએ ખાતાકીય ફરિયાદ કરેલી। ખાતાના વહીવટી વિભાગના પ્રિતેશભાઈ શાહ, સીઈઓ સૌરભભાઈ પટેલ નાઓ દ્વારા તપાસ કરી અમારી ફરિયાદ આક્ષેપિત છે તેમ કરી દફતરે કરવાનો પ્રયત્ન કરેલો। તેની જાણ અમને થતાં અમે જે તે સમયે થેન્નારસન સાહેબ તત્કાલ કમિશનર સાહેબ હતા ત્યારે અમે તેમને જાણ કરી। તેઓના દ્વારા થયેલ કૌભાંડ બાબતે તપાસ કમિટીનો આદેશ કર્યો। તેમાં ઓડિટ વિભાગના, વિજિલન્સ વિભાગના તેમજ નાણાં વિભાગના અધિકારીની નિમણૂક કરેલ। જે તે સમયે કમિટીવાળાએ આ લોકોને એટલે કે એસવીપી હોસ્પિટલવાળાને ડેપ્યુટી કમિશનર હેલ્થ બીસી પરમાર સાહેબને કમિટી રિપોર્ટ સાદર કરેલ છે, તેઓએ રજૂ કરી દીધો છે। ફરી આ લોકો આ જ 2.5 કરોડનું કૌભાંડ બાબતેની હાથેથી પેન્સિલથી સુધારા કરેલા બિલોમાં વધુ રકમ ચૂકવાઈ છે તેને ભીનું સંકેલવા માટે થઈને ફરી તપાસનું તરકટ વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવે છે। રિપોર્ટ સબમિટ કરવામાં જે તે તત્કાલીન કમિશનર સાહેબ હતા તેમણે 15 દિવસનો આદેશ આપ્યો હતો, પણ તેઓની બદલી થઈ જતાં આ લોકોએ વધુ સમય લીધો, પણ કમિટી રિપોર્ટ રજૂ થઈ ગયેલો છે। આ લોકો જાહેર કરતા નથી, તેમાં સ્પષ્ટ બાબતો દર્શાવી છે। સમગ્ર પ્રકરણ ખુલ્લું ન થાય તે માટે થઈને આ લોકો આ રિપોર્ટ દબાવવાનો પૂરતો અર્થાગ પ્રયત્ન કરી રહ્યા છે। આ મામલે 1 જાન્યુઆરી 2024ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી, પણ નવાઈની વાત તો એ છે કે જે અધિકારીઓ ઉપર આક્ષેપ થયા હતા એ જ અધિકારીઓની તપાસ સોંપાઈ ગઈ। પ્રતીક શાહ અને સૌરભ પટેલ તપાસ કરી અને આક્ષેપિત અને પાયાવિહોણી આ અરજી ગણાવી ફાઇલ આખી દફતરે કરી દેવામાં આવી। ત્યારબાદ ફરિયાદીએ તત્કાલીન કમિશનર થેન્નારસનના સમગ્ર રૂબરૂ જઈ રજૂઆત કરી હતી કે આ આખું કૌભાંડ 2.5 કરોડનું આચરવામાં આવ્યું છે, કઈ રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું તે બાબતે પણ તેમને વિગતવાર આખી જે ઘટના છે તે સમજાવવામાં આવી। ત્યારે 20 સપ્ટેમ્બર 2024ના રોજ કમિશનરે ઓડિટ, વિજિલન્સ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક તપાસ કમિટી છે તે રચવામાં આવી અને આદેશ કરવામાં આવ્યો કે 15 દિવસની અંદર આ રિપોર્ટ છે તે રિપોર્ટ સોંપવામાં આવે। પરંતુ આજે આટલા મહિનાઓ વીતી ગયા, વર્ષો વીતી ગયા, તેમ છતાં આ રિપોર્ટ ક્યાં છે એ કોઈ નથી જાણતું। કે વહીવટી તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા કરતી સૌથી મોટી વાત એ છે કે વિજિલન્સ અને ડેપ્યુટી કમિશનર એસવીપી હોસ્પિટલ એટલે કે 1-2 નહીં પરંતુ અકબંધ 7 વખત પત્રો લખ્યા છે, છતાં પણ આજ દિન સુધી એસવીપી હોસ્પિટલમાંથી તેનો કોઈ જવાબ આપવામાં નથી આવ્યો।
આખરી પત્ર વિજિલન્સ દ્વારા 19 જૂન 2026ના રોજ લખવામાં આવ્યો હતો, એટલે કે થોડા સમય પહેલાં જ આ પત્ર છે જે લખવામાં આવ્યો હતો. તેમ છતાં પણ એસવીપી હોસ્પિટલના પ્રશાસન દ્વારા કોઈ જ વિગતો આપવામાં નથી આવતી. આખરે આ કૌભાંડમાં કોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. આ આખા કૌભાંડની અંદર જે અધિકારીઓના નામ સામે આવી રહ્યા છે તેમની જો ચર્ચાની વાત કરીએ તો એસવીપી હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી સીઓ રહેલા અને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા રમ્યા ભટ્ટ, બદલી થયા હોવા છતાં પણ હાલ પણ એસવીપી હોસ્પિટલમાં અડિંગો જમાવીને બેઠેલા એવા નાણાં વિભાગના આસિસ્ટન્ટ મેનેજર પ્રિતેશ શાહ કે પછી તત્કાલીન ડાયરેક્ટર પ્રતીક શાહ અને વર્તમાન સીઓ સૌરભ પટેલ. લલકા ન્યૂઝની ટીમ આ અંગે સતત 2 દિવસ સુધી હાલના કમિશનર બંછાનિધિ પાનીનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો. ટેલિફોનિક પ્રયાસ કરવામાં આવ્યો, રૂબરૂ તેમને મળવાની કોશિશ કરવામાં આવી, તેમ છતાં નથી તે ફોન ઉપાડી રહ્યા કે નથી તે રૂબરૂ મળી રહ્યા. ત્યારે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. એક સૌથી મોટો સવાલ તો એ ઊભો થાય છે કે હાલના અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની જો મીડિયાના ફોન પણ નથી ઉપાડી રહ્યા તો પછી જો આમ જનતાને કોઈ પ્રશ્ન હશે તો તેમના ફોન કઈ રીતે ઉપાડશે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવશે? આમ તો મ્યુનિસિપલ કમિશનરની બેસવાની જગ્યા અમદાવાદ કોર્પોરેશન એટલે કે દાણાપીઠ ખાતે આવેલી જે મુખ્ય કોર્પોરેશનની ઓફિસ છે ત્યાં ગાડી છે. તેમ છતાં પણ અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ તે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ત્યાં કોર્પોરેશનમાં મળતા હોય છે. ત્યારે સામાન્ય જનતાએ કેવી રીતે ન્યાય મેળવવો એ પણ મોટો સવાલ ઊભો થાય છે. તો બીજી તરફ વિજિલન્સના ઇન્ચાર્જ ડાયરેક્ટર સાથે જે ટેલિફોનિક વાત કરવામાં આવી તે ટેલિફોનિક વાતચીતમાં ડાયરેક્ટરે જાણે હાથ ઊંચા કરી દીધા હોય તેવું જ દેખાઈ રહ્યું છે. તેમને તો એવું સ્પષ્ટ કહી દીધું કે મને આ અંગે કંઈ ખબર નથી અને જો વિગતો જોતી હોય તો ડેપ્યુટી કમિશનર પાસે માગો, મને આ બાબતે કોઈ જ ખ્યાલ નથી. તો આ આખા કૌભાંડમાં વિજિલન્સ તપાસ કરી રહી છે, તેમ છતાં વિજિલન્સના ઇન્ચાર્જ ડાયરેક્ટર કેમ કંઈ બોલવા માટે તૈયાર નથી એ પણ એક મોટો સવાલ છે. તપાસ કમિટીના આદેશ પછી પણ આ રિપોર્ટ ન આવ્યો અને વિજિલન્સે 7 વખત પત્રો લખ્યા હોવા છતાં પણ માહિતી છુપાવવામાં આવી રહી હોય અને અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે કે શું 2.5 કરોડના કૌભાંડ પર ધૂળ વાળવાનો ખેલ ખેલાઈ રહ્યો છે તેવા પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે તમારું આ બાબતે શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.